હેલો મિત્રો, दोस्तों આપણે નવું નવું કંઈ જાણવાની કોશિશ કરીએ। दोस्तों વિડીયોને અંત સુધી જોજો, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। મિત્રો વાત કરીશું આપણે કે રાજસ્થાનના ડુંગરપુર અને બાંસવાડા વિસ્તારના જે સાંસદ છે બાપ પાર્ટીમાંથી આવેલા એટલે ભારત આદિવાસી પાર્ટીના જે સાંસદ રાજકુમાર રોત એમણે સંસદમાં એક સવાલ ઉઠાવ્યો કે ભાઈ તમે જે રીતના છત્તીસગઢ વિસ્તારમાં જળ જંગલ જમીનની રક્ષા માટે પોતે આતંકી બની જાય છે, નક્સલી બની ગયેલા હિડમા વિશે રાજકુમાર રોતે સવાલ ઉઠાવ્યો કે હિડમાને તમે અત્યારે નક્સલી રૂપમાં તમે જાહેર કરો છો। અમારી આવનારી પેઢી આને બિરસા મુંડા ભગવાનની જેમ એને ભગવાન બિરસા મુંડાની તુલના આવનારા યુવા પેઢી કરશે એવું જે રાજકુમાર રોતે સવાલ ઉઠાવ્યો। કારણ કે ભગવાન બિરસા મુંડા જે પહેલા અંગ્રેજોના સમયમાં એમણે પણ જળ જંગલ જમીન માટે અને પોતાના સમાજના અધિકારો માટે લડતા હતા, ત્યારે જે અંગ્રેજોના સમયે એમને વિદ્રોહી અને જે નક્સલી કહેવામાં આવતા હતા, ત્યારે એ જ ભગવાન બિરસા મુંડા અત્યારે આદિવાસી સમાજના ક્રાંતિકારી અને ભગવાનના સ્વરૂપમાં આજના સમયમાં જે યુવા પેઢીઓ આજના સમાજના જે આદિવાસી સમાજના લોકો છે એમને પૂંજી રહ્યા છે, જે ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચના અત્યારે થઈ રહી છે। તો એવી જ રીતના જે બિરસા મુંડાની જેમ છત્તીસગઢમાં જે નક્સલી અત્યારે જે ઠાર મારવામાં આવ્યો એને ગોળી મારીને એને મારી દેવામાં આવ્યો એ હિડમાને જે સમર્થન આપીને બાંસવાડા ડિસ્ટ્રિક્ટના રાજકુમાર રોત જે ભારત આદિવાસી પાર્ટીના જે નેતા છે સંસદમાં એમને સવાલ ઉઠાવ્યો કે ભાઈ તમે જે રીતના નક્સલી માનો છો આ હિડમાને, એ અમારી આદિવાસી પેઢી આવનારી યુવા પેઢી આમને ક્યાંક ને ક્યાંક ભગવાન બિરસા મુંડાની જેમ આની પૂજા કરશે। તો મિત્રો હિડમાની વાત કરીએ તો હિડમા ભલે નક્સલી હતો પરંતુ એ સમાજના અને પોતાના વિસ્તારના હક અધિકાર માટે લડતો હતો એવી આપણને સાચી માહિતી મળી છે કે ભાઈ જે રીતના ભારત સરકાર દ્વારા મોટી મોટી ખાણ ખનીજો વિભાગો આવેલી છે એમાં કોલસાની ખાણો, ડોલેમાઇટની ખાણો જે ઘણી માઇન્સો એ વિસ્તારમાં ખોલાઈ, જ્યારે છત્તીસગઢમાં પણ એવા ડુંગરો કપાઈને એ વિસ્તારમાં માઇન્સો ખોલવામાં આવતી હતી ભારત સરકાર દ્વારા, અને ક્યાંક ને ક્યાંક હિડમા એ વિસ્તારના જે રક્ષા માટે અને પોતાના જે એમ કહેવાય કે જળ જંગલ જમીન બચાવવાના ઈરાદે એ વિસ્તારમાં પોતાનો નક્સલવાદ પેદા કરીને સરકાર સામે અને એ વિસ્તારની આર્મી સામે લડી લેવાના મૂડમાં ઉતરી આવે છે, અને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં પોતે પોતાના હક અધિકાર અને જળ જંગલ જમીન આદિવાસીની પહેચાન છે એને બચાવવા માટે એ સરકાર સામે પણ લડી લેવાના મૂડમાં ઉતરી આવે છે, અને ક્યાંક ને ક્યાંક જે પોલીસના સકંજામાં આવીને એમને જે ગોળી મારવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એમનું મૃત્યુ થાય છે। પરંતુ આજની સરકારમાં જે આદિવાસી સમાજના નેતાઓ છે એ સવાલ ઉઠાવી રહ્યા છે સરકાર સામે, કારણ કે જળ જંગલ જમીન બચાવવાનું આદિવાસી સમાજનું એક કર્તવ્ય છે। જે આદિવાસી સમાજ છે પ્રકૃતિ પ્રેમી છે અને ક્યાંક ને ક્યાંક આજની યુવા પેઢી પણ આ જ કામ કરી રહી છે, પરંતુ જે સંસદમાં સવાલ ઉઠાવ્યો ત્યારે સરકારનો એક જે વિરોધ કરતા રાજકુમાર રોત સંસદમાં જોવા મળ્યા। મિત્રો જે રાજકુમાર રોતે જે ત્યાં નિવેદન આપ્યું છે એ આપણે સાઈડમાં વિડીયો જોઈ લઈએ શું કહી રહ્યા છે। हमें गर्व है इस बात का, लेकिन बिरसा मुंडा कौन थे? बिरसा मुंडा उस समय तात्कालीन समय में जमींदारों और अंग्रेजों के लिए वो एक विद्रोही थे, देशद्रोही थे, और आज हमारे लिए वो एक क्रांतिकारी है, एक भगवान है, एक आदर्श है। वो जल जंगल जमीन की लड़ाई लड़ते थे, वही आज का हिडमा आज के परिप्रेक्ष्य में आपकी नजर में वो नक्सलवादी है, लेकिन हो सकता है कि भविष्य में के आने वाली पीढ़ी के लिए वो बिरसा के रूप में जाना जाए। आदिवासी बाहुल्य क्षेत्र का युवा हथियार क्यों पकड़ रहा है? हमें कलम कागज पकड़ाने की जरूरत थी, लेकिन वो हथियार पकड़ रहा है। मैं आपको बताना चाहूंगा कि हम कह रहे हैं, सरकार कह रही है, हम भी चाहते हैं, और मैं इस सदन से अपील करना चाहता हूं उस क्षेत्र के आदिवासी युवाओं को कि जल जंगल जमीन की लड़ाई आपको कलम और कागज से लड़ने की जरूरत है, हथियार उठाने की जरूरत नहीं है। તો મિત્રો તમને ખબર હોય છે કે ભાઈ જે આજની યુવા પેઢી જાગૃત યુવા જે સવાલ ઉઠાવતો હોય છે સરકાર સામે ત્યારે એને જેલની અંદર કરવામાં આવે છે। મિત્રો એવો જ કિસ્સો બન્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં પરેશ રાઠવા, તમે જાણતા જ હશો પરેશ રાઠવાને આ જ વિષય ઉપર જેલની અંદર કરવામાં આવ્યા હતા, જેણે હિડમાને સમર્થન આપતા વિડીયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં શેર કર્યો અને ક્યાંક ને ક્યાંક સમાજને જાગૃતિ આપવા માટે એમને એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા ક્યાંક ને ક્યાંક એમને જેલનો એમ કહેવાય કે જેલનો ભોગ બનવો પડ્યો, અને ક્યાંક ને ક્યાંક એ પરેશ રાઠવા જેલમાં રહીને આવ્યા આ વિષય ઉપર જે વિડીયો બનાવતા। ત્યારે જે રાજકુમાર રોતે પણ સંસદમાં
જે સવાલ ઉઠાવ્યો અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે જે આ વિષયનો પર્દાફાશ કર્યો છે કે આદિવાસી સમાજમાં ઘણા યુવાઓને આ રીતે દબાવવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક પોતાના હક અધિકાર માટે જે લડવા માંગતા હોય એવી યુવા પેઢીને તમે આજની સરકારમાં દબાવી રહ્યા છો એવું રાજકુમાર રોતે જણાવ્યું છે. તો મિત્રો છોટાઉદેપુર જિલ્લાના જે પરેશ રાઠવાને આ જ વિષય પર જેલમાં જવાનો વારો આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક સંસદમાં જે આ જ મુદ્દે વાત થઈ છે. તો મિત્રો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે ભાઈ કયા નેતા અને કઈ પાર્ટી તમારા વિસ્તારમાં શું કામ કરી રહી છે, અને તમારે એક બધું તમામ જે વાતો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવીને શેર કરવાની છે. મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. મિત્રો